ધોરાજીમાં આજથી ફરી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ। સરકારે તુવેરની ખરીદી ફરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે। સરકારના નિર્ણય બાદ આજે ધોરાજીમાં ફરી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થઈ છે। રજીસ્ટ્રેશન થયેલ તમામ ખેડૂતોની તુવેર ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે। ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં ખુશી છવાઈ છે। આજે વહેલી સવારથી ખેડૂતો એમની તુવેર લઈ અને ખરીદી સેન્ટર પર પહોંચ્યા છે। રિપોર્ટર જગમાલ સુવાદ, ધોરાજી। નામ અને વિગત। મારું નામ જયેશભાઈ લાખાણી। ધોરાજી તાલુકાની અંદર તુવેરનું રજીસ્ટર થઈ ગયેલું હતું, પણ તુવેર ઘણા ખેડૂતની બાકી હતી અને ગુજરાત સરકારે અને રાઘોજીભાઈ પટેલે તાત્કાલિક નિર્ણય લઈને 1 મહિના લગન તુવેર ચાલુ કરવાનું કહી દીધું અને કોઈ પણ ખેડૂત બાકી ન રહે એના માટે નિર્ણય આવકાર્યો છે અને ખેડૂતને રાહતના સારા સમાચાર મળ્યા છે અને સરકાર ગુજરાત સરકારનો નિર્ણય સારામાં સારો છે। આજથી ખરીદી ચાલુ થઈને 1 મહિનો દિવસ ચાલુ રાખવાની છે। જે ખેડૂતે રજીસ્ટર કરેલું એ તમામ ખેડૂતની તુવેર લેવામાં આવશે। રાજ્ય સરકારે અને રાઘોજીભાઈ પટેલે જાહેરાત કરી દીધી છે। તમારું નામ અને વિગત। મારું નામ બાબુભાઈ જેઠાભાઈ કાનગડ, સાડવાવદર ગામ। ફરીથી તુવેર ચાલુ કરી એથી કૃષિ મંત્રીનો ખૂબ ખૂબ આભાર। ખેડૂતને ખુશ લહેર છે। આ વખતથી અમે બધા ખુશી છીએ। શું લઈને ક્યાં આવ્યા છો? અમે ધોરાજી યાર્ડમાં આવ્યા, ઓલા ધોરાજી તુવેર વેચવા આવ્યા છીએ। ખરીદી સરકારની કેન્દ્રમાં ટેકાને ભાવે ખરીદી ચાલુ છે। અમે તુવેર લઈને આવ્યા છીએ। મેં પાછું ચાલુ કર્યું એના માટે આભાર। કેવા ખુશ છો સરકારના નિર્ણય? કાંઈ ઘટે નહીં, ખરેખર હારામાં હારું છે।